ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે જે 64 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે તેના કારણે સ્થાનિક રાજકારણમાં ચોક્કસ પ્રકારનો ગરમાવો જોવા મળે છે। વર્ષોથી પાર્ટી માટે કામ કરતા ઘણા નોંધપાત્ર નેતાઓની ટિકિટો કાપી નાખવામાં આવતા વિવિધ વોર્ડમાં નારાજગી જોવા મળી હતી। પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના પૂર્વ દંડક કેતન નાખવા અને શાસક પક્ષના પૂર્વ નેતા ધર્મરાજસિંહ જાડેજા સહિતના કુલ 50 પૈકી 36 પૂર્વ કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવી છે। ચર્ચા એવી પણ છે કે આ વખતે ભાજપે પાયાના કાર્યકરો કરતા આયાતી ઉમેદવારો પર વધુ ભરોસો મૂક્યો છે। કેટલાક વોર્ડમાં એવા ચહેરાઓને ટિકિટ અપાઈ છે જેઓએ ન તો પક્ષના સક્રિય સભ્ય છે અને ન તો તે વિસ્તારમાં ક્યારેય કાર્યરત રહ્યા છે। કેટલાક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારથી અલગ વોર્ડમાં ઉતારવાના નિર્ણયથી પણ સ્થાનિક સ્તરે અસંતોષ ઊભો થયો છે। વર્ષોથી પક્ષ સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા કાર્યકરો માને છે કે સંગઠનને મજબૂત બનાવનારા નેતાઓને અવગણીને બહારથી આવેલા લોકોને મહત્વ આપવું પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે। જોકે પક્ષે આ ચૂંટણીમાં બહુમતી મેળવવા માટે કેટલાક પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટો ફાળવીને પક્ષની મજબૂતીને બરકરાર રાખવા માટે પ્રયાસ કર્યો હોવાનું પસંદગી પરથી દેખાઈ રહ્યું છે। હવે એ જોવાનું રહ્યું કે જે 36 કોર્પોરેટરોને કાપવામાં આવ્યા છે તે તમામ પૂર્વ કોર્પોરેટરો પક્ષ માટે પ્રચાર પ્રસાર કરશે કે કેમ તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે। આ પૂર્વ કોર્પોરેટરો આ ચૂંટણીમાં પાર્ટી માટે સક્રિય રહેશે કે નિષ્ક્રિય રહેશે તેની ચિંતા પણ ભારતીય જનતા પાર્ટીને સતાવી રહી છે। જે પૂર્વ કોર્પોરેટરોને ટિકિટ ન મળવાથી નારાજગી છે તેવા પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપની ઓફિસે બોલાવીને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સમજાવી રહ્યા છે। બીજી બાજુ કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, એટલે કે કોંગ્રેસ તરફથી કોણે ક્યાં વોર્ડમાં ઉમેદવારી કરી છે તેની સત્તાવાર જાણ હજુ સુધી મીડિયાને કરેલ નથી। વોર્ડ નંબર 1 માંથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ ઉમેદવારી કરી છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर।